નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજ ટાઉનમાં મહત્વપૂર્ણ સમાચાર પર શરૂઆત। સરીગામ જીઆઈડીસી વિસ્તારમાંથી ભિલાડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 1.5 કિલોના સોના સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ગેરકાયદેસર સોનું વેચી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ આ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમણે અત્યાર સુધીમાં કેટલા સોનાની લે વેચ કરી અને તેમની ગેંગમાં બીજા કેટલા લોકો સામેલ છે તે અંગેની આખરી પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોટબંધીને લઈને કોંગ્રેસ દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે એલાનને કોંગ્રેસ દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। બંધ પાછું ખેંચવાની જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે અને ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું હતું અને કોંગ્રેસ આવતીકાલે માત્ર ધરણા અને રેલી યોજી નોટબંધીનો વિરોધ કરશે। આ બધી વસ્તુઓને જોતા અમને વિચાર એમ લાગ્યો કે અમારું આવતીકાલનું જે ભારત બંધની સાથે અમે ભારત બંધ સાથે જોડાયેલા નહોતા। કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું આગવું બંધ આપ્યું હતું અને એ આગવા બંધને અમે પોસ્ટપોન કરીએ છીએ અને એની જગ્યાએ અમે જન આક્રોશ રેલી, જન આક્રોશ ધરણા અને જન આક્રોશ દેખાવોનો કાર્યક્રમ કરીએ છીએ। નોટબંધીના મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદામાં કોંગ્રેસ દ્વારા રાજપીપળામાં રહેતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના ઘરે વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર કરાયા હતા, જેવા બેનરો સહિત થાળી બેનરના નાદ સાથે વેપાર ધંધા બંધ થયા। એવું બાબા અંધ છે અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા। મોટી સંખ્યામાં અહીં કોંગી આગેવાનો જોડાયા હતા। આજે દેશની અંદર ગુજરાતની અંદર જે નોટબંધીને કારણે પરિસ્થિતિ ઊભી થયેલી છે અને પૂરતી તૈયારી કર્યા વગર આજે એમને નોટબંધી કરી છે અને એના કારણે આમ જનતા જે છે, ખેડૂત છે, ખેતમજૂર છે, ગરીબ વર્ગ છે, જે રોજનું કમાઈને રોજ જીવવાવાળો વર્ગ છે, એને એટલી બધી મુશ્કેલી પડે છે કે કોઈ પાર નથી એનો। નોટબંધી મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મોરબીમાં ધારાસભ્યના નિવાસસ્થાને દેખાવો કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરાયું હતું। મોટી સંખ્યામાં કોંગી આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પ્રદર્શન કરતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આજે મોરબી જિલ્લા કોંગ્રેસ, જિલ્લા તાલુકા પંચાયત, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈ દ્વારા ધારાસભ્ય શ્રીના નિવાસસ્થાન સામે કોંગ્રેસે ભારે મોટા દેખાવો કર્યા અને અમારા કોંગ્રેસના આગેવાનો આજે ભારે રોષમાં હતા। પ્રજાને જે હાડમારી નોટબંધીને કારણે ભોગવવી પડે છે। કોંગ્રેસ મોરબી તરફથી આશરે 50 થી 60 માણસો બ્રિજેશભાઈ મેરજાની આગેવાની હેઠળ ઉમા ટાઉનશીપ મેઇન ગેટ ઉપર આવેલા, ત્યાંથી અંદર એન્ટ્રી કરેલી અને ધારાસભ્યના રેસિડેન્ટથી આશરે 75 મીટર દૂર પોલીસ બંદોબસ્ત હોય એ લોકોને રોકી લીધેલા, એ લોકોએ નારા પોકારેલા અને તેઓને અણસદ મુજબ ડિટેન કરી પોલીસ સ્ટેશન પહોંચાડેલ છે। નોટબંધીના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે જામનગરમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વસુબેન ત્રિવેદીના બંગલા સામે વિરોધ કરાયો હતો, જેમાં મહિલા કોંગ્રેસની કાર્યકરો પણ જોડાઈ હતી અને 500 તેમજ 1000ની ચલણી નોટ લઈને પહોંચ્યા હતા। તો બીજી બાજુ ભાજપના કાર્યકરોએ પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના વડીલો અને કાર્યકર્તાઓએ ન શોભે એવા કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું છે। આ દેશના વડાપ્રધાનની હાય બોલાવતા પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને સમગ્ર દેશે સાફ કરી નાખવાનો નિર્ણય કરી લીધો છે। નોટબંધીના મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય સામે દેખાવો યોજાયા હતા। આ દેખાવ સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂરતી સંખ્યામાં ન હોવાથી પોલીસે મહિલાઓને હાથ પકડીને અટકાવતા બહેનોમાં રોષ ફેલાયો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સમયે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેથી પોલીસે 50 કાર્યકરોની અટકાયત કરી હતી।
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળના કાર્યાલય સામે દેખાવો યોજીને ભાવનગર શહેરની બેંકોમાં પૂરતા પ્રમાણમાં નોટો ઉપલબ્ધ થાય અને ફરી ભાવનગરના વેપાર ધંધા અને લોકોનું જીવન ધબકતું બને તે માટે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. નોટબંધી મામલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલની ઓફિસમાં કોંગ્રેસ કાર્યકરોએ તોડફોડ કરી છે અને કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. શિલોજ ખાતેના આનંદીબેન પટેલના નિવાસસ્થાન પર ઘેરાવો કર્યો હતો. કેટલાક કાર્યકર્તાઓને વિરોધ કરવા જતા પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી, જેને લઈને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. અમારો વિરોધ કાળા નાણાં નહીં, પણ જે બેંકની સુવિધા આ 50 દિવસ નરેન્દ્રભાઈ મોદી માંગ્યા, તો મારું એવું કહેવું છે કે રવિવાર બી બેંકો ચાલુ રાખવી જોઈએ અને બેંકની અંદર તમામ ગ્રાહકોને કેશની પૂરતી સુવિધા, એટીએમ ખુલ્લા રહેવા જોઈએ, એટીએમમાં કેશ હોવી જોઈએ અને આટલી કોઈ અવ્યવસ્થા છે. આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, તો તે બાબતે કોઈ પ્રકારના મંજૂરી કે કોઈ લીધેલી નથી અને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, માટે તેઓની અટકાયત કરવામાં આવેલ છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ઘરના ઘેરાવ કરવા પહેલા જ કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે. આપ મારી પાસે દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે તમામ જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તમામ જે ધારાસભ્યોના જે ઘરનો ઘેરાવ કરવાના હતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે પણ કાર્યકર્તાઓની જે અટકાયત કરવામાં આવી છે, ખૂબ જ ઓછી સંખ્યામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે અને તમામ કાર્યકર્તાઓની જે ઘેરાવ કરવા જાય તે પહેલા જ અટકાયત કરી દેવામાં આવી છે. કોંગ્રેસે આવતીકાલે બંધનું એલાન આપ્યું છે, ત્યારે આ સ્થિતિમાં હવે બંધનું એલાન પણ કેટલું સફળ નીવડે છે તે જોવું રહ્યું. કેમેરામેન નરેશ સોલંકી સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના શાહબાગ વિસ્તારમાં પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોટબંધીને લઈને કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કરતા પોલીસે 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસમાં આપે નોંધ્યું હશે, આપે બહુ સરસ વાત કરી, હું પણ જવાબ આપીશ આમને કે છેલ્લા સર્જિકલ સ્ટ્રાઇક નોટબંધીની થઈ ત્યારથી અત્યાર સુધીમાં કાશ્મીરના ઉપર, કાશ્મીર ખીણ વિસ્તારમાં ખાસ કરીને રોજ યુવાનોને 500 અને 1000ની નકલી નોટો આપીને ભારત વિરુદ્ધ જે ઉશ્કેરણી કરતા હતા એ તમામ સદંતર બંધ થઈ ગયા છે. અને અત્યારે પણ છેલ્લા 15 દિવસથી અખબારમાં કોઈ પણ એવો મુદ્દો નોંધાયો નથી. એનો મતલબ કે કોંગ્રેસ આ આતંકવાદીઓને પેરતી આવી છે અને કાળા નાણાંનો ઉપયોગ બંધ થવાથી એમના પેટમાં તેલ રેડાયું છે, એટલે એ લોકો આ મુદ્દે આ ખોટા પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે અમદાવાદના તમામ ધારાસભ્યોના ઘરે ઘેરાવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે નોટબંધી કરવામાં આવી છે એને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરાવો કર્યો છે. અત્યારે હાલ જે રજનીકાંત પટેલ છે એના ઘરની બહાર છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. સાથે સાથે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખી અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી. સામે બીજેપીના કાર્યકર્તાઓ પણ એ સામે રહી અને મોદીની જય બોલાવી હતી. એટલે સામ સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ નારા બોલાવતા હતા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ છે એ મોદીની જય બોલાવી અને સામે વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. અત્યારે હાલ જે જેટલા લોકોની કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે એ લોકોને કાર્યકર્તાઓને લઈ અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. આવી રીતે આજે આખા દિવસમાં અલગ અલગ ધારાસભ્યોના ઘરે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવો કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો નોટબંધીને લઈને ક્યાં કેવા પ્રકારનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે બતાવીશું આપને આજે ટાઉનમાં આ બ્રેક બાદ સ્વાગત છે આજ ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે
કે તમે અત્યાર સુધીમાં 14 લાખ કરોડની જૂની નોટો બેંકોમાં જમા કરાવી છે, પરંતુ તેની સામે માત્ર 1.5 લાખ કરોડની જ નવી નોટો છાપવામાં આવી છે. નોટબંધી બાદ આવેલા એક રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે બેંકો સામે લાઈનો કેમ ઓછી થતી નથી અને દેશના લોકો કેમ નગદ નારાયણ માટે હજુ પણ ઝઝૂમી રહ્યા છે. દેશના લોકો અત્યારે નોટબંધીની પરેશાની સામે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયાની નવી નોટો છાપી છે, જ્યારે કે 500 અને 1000 રૂપિયાની 14.18 લાખ કરોડ રૂપિયા કાગળમાં ફેરવાઈ ચૂક્યા છે. 1.5 લાખ રૂપિયામાં પણ મોટા ભાગે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી છે, જે વ્યવહારમાં કશા જ કામની નથી, કારણ કે તમે તેને વટાવા જાઓ તો સામેની વ્યક્તિ પાસે તેના છૂટા પૈસા જ નથી. આ વિગતો ક્રેડિટ સ્વિસ રિસર્ચ રિપોર્ટમાં સામે આવી છે. 1.5 લાખ કરોડની નવી કરન્સી સિવાય 2.2 લાખ કરોડની કરન્સી હજુ પણ ચલણમાં છે. આરબીઆઈના મતે તેણે 10 થી 18મી નવેમ્બર વચ્ચે 1 લાખ કરોડ રૂપિયા લોકો સુધી પહોંચાડી દીધા છે. 14.18 લાખ કરોડ રૂપિયાની જૂની કરન્સીમાંથી 6 લાખ કરોડ રૂપિયા વિવિધ બેંકોમાં ફરી જમા થઈ ગયા છે. રિપોર્ટે કહ્યું છે કે આરબીઆઈ એક દિવસમાં લગભગ 4 થી 5 કરોડ નોટ છાપી રહી છે. એવામાં જાન્યુઆરી 2017 સુધીમાં જૂની કરન્સીનો કુલ 64% ભાગ જ ચલણમાં આવશે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 23 બિલિયનથી વધારેની નોટ હવે બંધ થઈ ચૂકી છે. જો આ બંધ થયેલી નોટોને ઉપરાઉપરી રાખો તો એ આકૃતિ માઉન્ટ એવરેસ્ટથી 300 ગણી વધારે ઊંચી થાય અને આ નોટોને એક પછી એક એમ ગોઠવવામાં આવે તો ચંદ્ર સુધી પહોંચીને પરત આવો એમાં 5 ફેરા થઈ શકે તેવી હારમાળા થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો હતો. કહેવામાં આવ્યું કે 31મી ડિસેમ્બર પછી 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ જશે. મોદીએ કહ્યું હતું કે 500 અને 1000ની નોટ 31મી ડિસેમ્બર પછી કાગળના ટુકડા સમાન ગણાશે. એક આંકડા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે $400 મિલિયન નોટ છાપવા માટે ખર્ચ કરે છે. દુનિયાભરમાં ભારતે કરેલી નોટબંધીને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો પર મન કી બાત નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીએમએ નોટબંધી બાદ સુરતમાં યોજાયેલા અનોખા લગ્નને યાદ કરીને પીએમ મોદીએ નવ દંપતીને રેડિયોના મારફતે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ચૂંટણી વખતે કરેલા ચાય પે ચર્ચા કાર્યક્રમને નોટબંધી સાથે જોડતા મોદીએ સુરતના દક્ષા અને ભરતના લગ્નને યાદ કરતા કહ્યું કે જમવાના અને ખોટા ખર્ચાઓને બદલે માત્ર ચા પીને નવ દંપતીએ લગ્ન કર્યા હતા, માટે તેમને અભિનંદન સાથે લગ્ન જીવનની શુભકામના પીએમએ પાઠવી હતી. દેશમાં લોકો લાખો કરોડો રૂપિયાના લગ્ન કરવાથી ટેવાયેલા છે, તે દેશમાં માત્ર ને માત્ર નજીવા રૂપિયાથી લગ્ન કરીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડનાર કપલ આપણી સાથે છે અને એમના દ્વારા જે લગ્ન કરવામાં આવ્યા હતા એની પ્રશંસા મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી છે. ત્યારે આ જે નવજોડું છે તેમની સાથે વાતચીત કરી અને કઈ રીતના સમગ્ર લગ્ન હતા કે જેની નોંધ વડાપ્રધાન દ્વારા પણ લેવામાં આવી છે. જી દક્ષાબેન, કઈ રીતના સમગ્ર લગ્ન કરવામાં આવ્યા હતા? પહેલે તો અમારા લગ્નની તારીખ ફિક્સ થઈ ગઈ હતી, પછી અમને પાછળથી ખ્યાલ આવ્યો કે મોદીજીએ બહાર પાડ્યું કે જે જૂની 500 ને 1000ની ચલણી નોટો છે તે બંધ થઈ ચૂકી છે. ત્યારે ઘણી અમને સમસ્યા તો પહેલે ઊભી થઈ કે ભાઈ સમસ્યાઓ ઘણી ઊભી થશે કે ભાઈ લગ્ન હવે કઈ રીતે થશે, બધી તૈયારીઓ કઈ રીતે થશે. પછી પાછળથી અમે એ નિર્ણય લીધો, વિચાર્યું કે તારીખ ફિક્સ થઈ ગઈ છે, એ જ તારીખ પર મેરેજ કરવા છે, પણ કઈ રીતે કરીશું. પછી એક વાત અને વિચાર મનમાં આવ્યો કે ના, જે રીતે મોદીજી છે તે ચાય પર ચર્ચા કરે છે એ રીતે આપણે ચાયમાં લગ્ન કેમ ન કરી શકીએ. એટલે અમે લોકોએ પછી સિમ્પલ અને સાદી રીતે ચા પર લગ્ન કર્યા. તમને પૂછવા માંગીશ કે જનરલી છોકરીઓ લગ્ન કરતી હોય છે ત્યારે એમની આશા અપેક્ષા હોય છે કે વૈભવી લગ્ન થાય, લોકો આવે અને ખૂબ સરસ રીતના લગ્ન થાય, પરંતુ સરસ રીતના જ થયા છે આપણા લગ્ન. માત્ર 500 રૂપિયામાં લગ્ન પૂરા કરવામાં આવ્યા. ત્યારબાદ શું કઈ રિએક્શન હતા અને હવે આજે શું કહેશો તમે સમાજને?
કઈ નહીં, બસ અમે એટલું જ કહેવા માંગીશું આજે કે જે રીતે લોકોની છોકરીઓની પોતાની ઈચ્છાઓ હોય છે કે મારા સારી રીતે મેરેજ થાય, ધૂમધામથી મેરેજ થાય, પણ હું સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે જ્યારે સિચ્યુએશન આવી હોય છે કે ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે કે 500 ને 1000ની નોટો પણ બંધ થઈ ચૂકી છે, મોદીજી આવો નિર્ણય લઈ લીધો પછી શું થઈ શકશે, કઈ રીતે લગ્ન થશે, પરંતુ અમે લોકોએ નિર્ણય લીધો કે 500 રૂપિયામાં માત્ર જે મોદીજીએ ચાયની ઉપર ચર્ચા કરે છે એમાં જ અમે ઓછા ખર્ચામાં અમે આ લગ્ન પૂરા કરીશું. અને સમાજને પણ એટલો સંદેશો આપવા માંગુ છું કે આ પૈસાનો ઇફેક્ટ છે અત્યારે ઘણા લોકો પર પડ્યો છે, કારણ કે ખ્યાલ છે કે અત્યારે લગ્ન સમય ચાલી રહ્યો છે, પરંતુ જે લોકો ઘણી સમસ્યાથી ગભરાય છે, અમુક લોકો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે, એ લોકો માટે એટલો સંદેશો છે કે આત્મહત્યા ન કરો, આ સમસ્યા છે તેનો સામનો કરો, સમજો, અને અમે જે રીતે ચાય ઉપર લગ્ન કર્યા સિમ્પલ ને સાદી રીતે, એ રીતે તમે પણ કરી શકો છો. કોઈ આત્મહત્યા કરો એ કોઈ છેલ્લો નિર્ણય હોતો નથી, પરંતુ એને સમજીને જ આપણે નિર્ણય લઈએ અને આ રીતે લગ્ન કરીએ, એવો જ બીજા લોકોને પણ મારો સંદેશો છે. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. ગતિશીલ ગતિશીલ ગુજરાત બળથંભ્યો વિકાસ છે અહીંયા, વિકાસ દિવસ રાત. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. દરેક ક્ષેત્રે. બ્રેક બાદ સ્વાગત છે આજ ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે અત્યાર સુધીમાં 14 લાખ કરોડની જૂની નોટો બેંકોમાં જમા કરાવી છે, પરંતુ તેની સામે માત્ર 1.5 લાખ કરોડની જ નવી નોટો છાપવામાં આવી છે. નોટબંધી બાદ આવેલા એક રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે બેંકો સામે લાઈનો કેમ ઓછી થતી નથી અને દેશના લોકો કેમ નગદ નારાયણ માટે હજુ પણ ઝઝૂમી રહ્યા છે. દેશના લોકો અત્યારે નોટબંધીની પરેશાની સામે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 1.5 લાખ કરોડ રૂપિયાની નવી નોટો છાપી છે, જ્યારે કે 500 અને 1000 રૂપિયાની 14.18 લાખ કરોડ રૂપિયા કાગળમાં ફેરવાઈ ચૂક્યા છે. 1.5 લાખ રૂપિયામાં પણ મોટા ભાગે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી છે, જે વ્યવહારમાં કશા જ કામની નથી, કારણ કે તમે તેને વટાવા જાઓ તો સામેની વ્યક્તિ પાસે તેના છૂટા પૈસા જ નથી. આ વિગતો ક્રેડિટ સ્વિસ રિસર્ચ રિપોર્ટમાં સામે આવી છે. 1.5 લાખ કરોડની નવી કરન્સી સિવાય 2.2 લાખ કરોડની કરન્સી હજુ પણ ચલણમાં છે. આરબીઆઈના મતે તેણે 10 થી 18મી નવેમ્બર વચ્ચે 1 લાખ કરોડ રૂપિયા લોકો સુધી પહોંચાડી દીધા છે. 14.18 લાખ કરોડ રૂપિયાની જૂની કરન્સીમાંથી 6 લાખ કરોડ રૂપિયા વિવિધ બેંકોમાં ફરી જમા થઈ ગયા છે. રિપોર્ટે કહ્યું છે કે આરબીઆઈ એક દિવસમાં લગભગ 4 થી 5 કરોડ નોટ છાપી રહી છે. એવામાં જાન્યુઆરી 2017 સુધીમાં જૂની કરન્સીનો કુલ 64% ભાગ જ ચલણમાં આવશે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 23 બિલિયનથી વધારેની નોટ હવે બંધ થઈ ચૂકી છે. જો આ બંધ થયેલી નોટોને ઉપરાઉપરી રાખો તો એ આકૃતિ માઉન્ટ એવરેસ્ટથી 300 ગણી વધારે ઊંચી થાય. અને આ નોટોને એક પછી એક એમ ગોઠવવામાં આવે તો ચંદ્ર સુધી પહોંચીને પરત આવો એમાં 5 ફેરા થઈ શકે તેવી હારમાળા થઈ શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય જાહેર કર્યો હતો. કહેવામાં આવ્યું કે 31મી ડિસેમ્બર પછી 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ જશે. મોદીએ કહ્યું હતું કે 500 અને 1000ની નોટ 31મી ડિસેમ્બર પછી કાગળના ટુકડા સમાન ગણાશે. એક આંકડા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે $400 મિલિયન નોટ છાપવા માટે ખર્ચ કરે છે. દુનિયાભરમાં ભારતે કરેલી નોટબંધીને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો પર મન કી બાત નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીએમએ નોટબંધી બાદ સુરતમાં યોજાયેલા અનોખા લગ્નને યાદ કરીને પીએમ મોદીએ નવ દંપતીને રેડિયોના મારફતે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ચૂંટણી વખતે કરેલા ચાય પે ચર્ચા કાર્યક્રમને નોટબંધી સાથે જોડતા મોદીએ સુરતના દક્ષા અને ભરતના લગ્નને યાદ કરતા કહ્યું કે જમવાના અને ખોટા ખર્ચાઓને બદલે માત્ર ચા પીને નવ દંપતીએ લગ્ન કર્યા હતા, માટે તેમને અભિનંદન સાથે લગ્ન જીવનની શુભકામના પીએમએ પાઠવી હતી. દેશમાં લોકો લાખો કરોડો રૂપિયાના લગ્ન કરવાથી ટેવાયેલા છે, તે દેશમાં માત્ર ને માત્ર નજીવા રૂપિયાથી લગ્ન કરીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડનાર કપલ આપણી સાથે છે અને એમના દ્વારા જે લગ્ન કરવામાં આવ્યા હતા એની પ્રશંસા મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી છે. ત્યારે આ જે નવજોડું છે તેમની સાથે વાતચીત કરી અને કઈ રીતના સમગ્ર લગ્ન હતા કે જેની નોંધ વડાપ્રધાન દ્વારા પણ લેવામાં આવી છે. જી દક્ષાબેન, કઈ રીતના સમગ્ર લગ્ન કરવામાં આવ્યા હતા? પહેલે તો અમારા લગ્નની તારીખ ફિક્સ થઈ ગઈ હતી. પછી અમને પાછળથી ખ્યાલ આવ્યો કે મોદીજીએ બહાર પાડ્યું કે જે જૂની 500 ને 1000ની ચલણી નોટો છે તે બંધ થઈ ચૂકી છે. ત્યારે ઘણી અમને સમસ્યા તો પહેલે ઊભી થઈ કે ભાઈ સમસ્યાઓ ઘણી ઊભી થશે કે ભાઈ લગ્ન હવે કઈ રીતે થશે, બધી તૈયારીઓ કઈ રીતે થશે. પછી પાછળથી અમે એ નિર્ણય લીધો, વિચાર્યું કે તારીખ ફિક્સ થઈ ગઈ છે, એ જ તારીખ પર મેરેજ કરવા છે, પણ કઈ રીતે કરીશું. પછી એક વાત અને વિચાર મનમાં આવ્યો કે ના, જે રીતે મોદીજી છે તે ચાય પર ચર્ચા કરે છે એ રીતે આપણે ચાયમાં લગ્ન કેમ ન કરી શકીએ. એટલે અમે લોકોએ પછી સિમ્પલ અને સાદી રીતે ચા પર લગ્ન કર્યા. તમને પૂછવા માંગીશ કે જનરલી છોકરીઓ લગ્ન કરતી હોય છે ત્યારે એમની આશા અપેક્ષા હોય છે કે વૈભવી લગ્ન થાય, લોકો આવે અને ખૂબ સરસ રીતના લગ્ન થાય, પરંતુ સરસ રીતના જ થયા છે આપણા લગ્ન. માત્ર 500 રૂપિયામાં લગ્ન પૂરા કરવામાં આવ્યા. ત્યારબાદ શું કઈ રિએક્શન હતા અને હવે આજે શું કહેશો તમે સમાજને? કઈ નહીં, બસ અમે એટલું જ કહેવા માંગીશું આજે કે જે રીતે લોકોની છોકરીઓની પોતાની ઈચ્છાઓ હોય છે કે મારા સારી રીતે મેરેજ થાય, ધૂમધામથી મેરેજ થાય, પણ હું સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે જ્યારે સિચ્યુએશન આવી હોય છે કે ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે કે 500 ને 1000ની નોટો પણ બંધ થઈ ચૂકી છે, મોદીજી આવો નિર્ણય લઈ લીધો, પછી શું થઈ શકશે, કઈ રીતે લગ્ન થશે. પરંતુ અમે લોકોએ નિર્ણય લીધો કે 500 રૂપિયામાં માત્ર જે મોદીજીએ ચાયની ઉપર ચર્ચા કરે છે એમાં જ અમે ઓછા ખર્ચ અમે આ લગ્ન પૂરા કરીશું. અને સમાજને પણ એટલો સંદેશો આપવા માંગુ છું કે આ પૈસાનો ઇફેક્ટ છે અત્યારે ઘણા લોકો પર પડ્યો છે, કારણ કે ખ્યાલ છે કે અત્યારે લગ્ન સમય ચાલી રહ્યો છે, પરંતુ જે લોકો ઘણી સમસ્યાથી ગભરાય છે, અમુક લોકો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે, એ લોકો માટે એટલો સંદેશો છે કે આત્મહત્યા ન કરો, આ સમસ્યા છે તેનો સામનો કરો, સમજો. અને અમે જે રીતે ચાય ઉપર લગ્ન કર્યા સિમ્પલ ને સાદી રીતે, એ રીતે તમે પણ કરી શકો છો. કોઈ આત્મહત્યા કરો એ કોઈ છેલ્લો નિર્ણય હોતો નથી, પરંતુ એને સમજીને જ આપણે નિર્ણય લઈએ અને આ રીતે લગ્ન કરીએ, એવો જ બીજા લોકોને પણ મારો સંદેશો છે.